અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ઈરાન અમેરિકા વચ્ચેની શાંતિ સમજૂતીમાં કયા મુદ્દા સામેલ છે। સૌથી પહેલા વાત કરીએ ઈરાન અને અમેરિકા વચ્ચે જે તણાવ વધ્યો હતો તે ઘટાડવો તેનો મુખ્ય હેતુ છે। તો હોર્મુઝ સ્ટ્રેટ ઝડપથી ખુલે તેવા પ્રયાસો કરવામાં આવશે અને વિશ્વમાં જે પણ અત્યાર સુધી ચિંતા હતી આ ચિંતા પર હવે પૂર્ણ વિરામ લાગ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ ઝડપથી ખુલે તેવા પ્રયાસો કરવામાં આવશે, એટલે કે વિશ્વભરના અન્ય દેશોના જે વેપાર છે તેના ઉપર અસર ન થાય। વિશ્વમાં ખોરવાયેલી સપ્લાય ચેઇન પૂર્વવત કરવામાં આવશે। વૈશ્વિક ઉર્જાના બેકાબૂ બનેલા ભાવો હવે કાબૂમાં લાવવાના એ પણ એક હેતુ છે। ઈરાની તેલ પરના પ્રતિબંધોને હટાવવામાં આવશે, એટલે કે ઈરાન માટે વધારાના આર્થિક લાભો છે તેના ઉપર વાટાઘાટો થઈ રહી છે। ઈરાનના ફ્રીઝ કરાયેલી કરોડોની સંપત્તિ અનફ્રીઝ કરાવવામાં આવશે। અને હવે નજર કરીએ કે ઈરાન અમેરિકા શાંતિ કરારની વિશ્વ ઉપર શું અસર થશે। તો શાંતિ કરારની વિશ્વના અનેક દેશો ઉપર તેની અસર જોવા મળી શકે છે। વિશ્વ પર મંડરાયેલું જે ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ હતું તે પણ હવે હળવું થશે અથવા તો તેના ઉપર ઘણો બધો ઘટાડો થયો છે। આ સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે મહિનાઓનો સંઘર્ષ છે તે હવે અટકશે। વિશ્વના ઘણા દેશો અપીલ પણ કરી ચૂક્યા છે અમેરિકા અને ઈરાન તથા ઇઝરાયલને, અને હવે શાંતિ કરાર થવાથી સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે। વિશ્વના દેશો પરથી મોંઘવારીનો ખતરો પણ હવે ઓછો થશે। જે ભાવો મોંઘા થયેલા હતા તે ક્યાંક ને ક્યાંક ઘટી શકે તેવી પણ શક્યતાઓ છે। તો હોર્મુઝ ખુલવાથી ઓઇલ ગેસ સપ્લાય પણ હવે સરળ બનશે। તો તેની સાથે જ બેકાબૂ બનેલા ઓઇલ અને ગેસના જે ભાવો છે તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે। ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટવાની શક્યતાઓ છે। તો શાંતિ કરારથી સૌથી મોટી રાહત એશિયાના દેશોને થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે।